હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશ ગાલા સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 3 સંખ્યાની રમત. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અહીંયા વિશિષ્ટ ખાનાઓ આપેલા છે એ તમે ધ્યાનપૂર્વક વાંચી લેવાના છે. એટલે કે શરૂઆત કરીએ આપણે. પહેલું, નીચે આપેલા ગ્રેટ સુપર સેલ પર ખડાની નિશાની કરો. તો અહીંયા બેમાંથી જે મોટું દેખાય બરાબર છે, તો એમાંથી આપણે ખડાની નિશાની કરવાની છે. તો અહીં આ બેમાંથી કયું મોટું છે? આ મોટું છે. આ બેમાંથી આ મોટું છે. હવે આમાંથી કયું મોટું છે? આ મોટું છે. એટલે ખડાની નિશાની કરો. એ જ રીતે બીજા નંબર પર આ બેમાંથી કયું મોટું? એટલે આ મોટું. બરાબર, આમાંથી આ મોટું બરાબર, અને આ બેમાંથી આ મોટું એટલે ખડાની નિશાની કરો. ત્રીજામાં જોઈ શકો છો કે આ મોટું છે, આ મોટું અને આ મોટું, એટલે જ્યાં મોટું હોય ત્યાં આપણે ખડાની નિશાની કરવાની. એ રીતે અહીંયા આપણે જોઈએ તો આમાં આ ખડાની નિશાની થશે એટલે મોટું આ છે. આ બેની અંદર આ મોટું, આ બેની આ મોટું, આ બેની અંદર આ મોટું છે, અને આ બેની અંદર આ મોટું છે. ખડાની નિશાની થશે. પાંચમાં જુઓ કે આ બેમાં કઈ સંખ્યા મોટી? એટલે આ સંખ્યા મોટી. આમાંથી આ સંખ્યા મોટી. બરાબર, આ બેમાંથી આ સંખ્યા મોટી છે અને આમાંથી આ મોટી છે. છઠ્ઠાની અંદર જુઓ, છઠ્ઠાની અંદર તમે જોઈ શકો છો બેમાંથી આ મોટું, આ મોટું, આ મોટું અને આ મોટું. અને હવે આ બેમાંથી તમે જોઈ શકો છો આ મોટું છે અને આ બેમાંથી પણ આ મોટું છે. હવે આગળ સંખ્યા રેખા પર સંખ્યાની પેટર્ન દર્શાવવાની છે. તો અહીંયા સંખ્યા રેખા આપેલી જ છે. તો આ બાજુ ધન સંખ્યાઓ છે, વચ્ચે 0 છે અને આ બાજુ થશે ઋણ સંખ્યાઓ. આગળ જોઈએ આપણે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સંખ્યા રેખા પર દર્શાવેલું જ છે. તો અહીંયા આપણે બીજું જોઈ લઈએ. તો આ સંખ્યા રેખા તમારે પેન્સિલની મદદથી દોરવાની છે અને અહીંયા 1080 અહીંયા દર્શાવેલું છે, 1240 અહીંયા આવશે એટલે અહીંયા આવશે, પછી 2550. તો તમે જોઈ શકો છો કે 2550 ક્યાં આવશે? અહીંયા આવશે. તો આ રીતે તમારે પેન્સિલની મદદથી સંખ્યા રેખા દર્શાવવાની છે. ત્રીજું પણ એ જ રીતે છે. સંખ્યા રેખાની પેન્સિલની મદદથી તમારે દોરવાની છે. તો પહેલા પોઈન્ટની અંદર આવશે 2600, 2800, 300, 3200, 3600, 3600, એટલે 200-200નો ગેપ પણ રાખી શકો છો તમે. પછી તમે આ સંખ્યા રેખા જે દેખાય છે સંખ્યા, એ સંખ્યા રેખામાં તમારે દોરવાની છે. હવે નીચેની સંખ્યાઓ પર દર્શાવેલા સંખ્યાઓ ઓળખો અને બાકીની સંખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા રેખાની અંદર જોઈ શકો છો કે ભાઈ 1060 અને 1100. હવે આ બેની વચ્ચે શું આવશે? 1080. એટલે આના પછી કેટલાનો ગેપ છે? 20નો ગેપ છે. તો આ રીતે અહીંયા 20 ઓછા કરતા એટલે 1020, 1040, તો 1060, 1080, 1100. 1120 ઉમેરતા તો 1150 20 થશે, 1140. તો આ રીતે આપણે તમે સંખ્યા રેખાની મદદથી જોઈ શકો છો. એ જ રીતે બીજું પણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4000 છે, એમાં આપણે 50 ઉમેરતા તો 4050 થશે, 4100, 4150, 4200, 4250. તો આ અહીંયા આપણે 50 ઉમેર, અહીંયા 20 છે અને અહીંયા શા ઉમેરતા 50. અહીંયા તમે જોઈ શકો છો કે 17,010 છે, તો એની અંદર 17,020 એટલે 10 ઉમેરતા 17,030. તો અહીંયા આપણે 10 ઉમેરતા એટલે સંખ્યા રેખા આ રીતે તમારે દોરી લેવા. અને આ રીતે સંખ્યા રેખા પેન્સિલથી દોરવાની, જે સંખ્યા દર્શાવવાની છે એ પેન્સિલથી દોરવાની. એ રીતે હવે આ બાજુ જોઈ લે. એવા 84,502, તો 85,502 એટલે કેટલા ઉમેરતા? 1000. બરાબર છે. તો એ રીતે તમારે સંખ્યા રેખા જોઈએ. હવે આગળ જઈએ આપણે અંકોની રમત. આ તમારે વાંચન કરી લેવાનું છે. હવે આગળ જઈએ. હવે તો ચોથું છે પહેલું, સંખ્યાઓ 1 થી 100માં 7 કેટલી વખત આવે છે? તો 20 વખત આવે છે. તો કઈ રીતે 20 વખત? તો એકમનો અંક 7 હોય એવા. તો 7 છે 17, 27, 37, 47, 57, 67, બરાબર, 87, 97 એટલે 10 વખત થયું. હવે દશકનો અંક 7 હોય એવી 70, 71, 72, 73, 74, 75 એટલે 7ની લાઈન. બરાબર, એટલે 10 વખત, 10 ને 10 20 એટલે 20 વખત 7 આવે છે 1 થી 100માં. બીજું છે એવી 7 સંખ્યા લખો કે જેમાં અંકનો સરવાળો 9 થાય.
તો અહીંયા પહેલું છે 9, 0 વત્તા 9 એટલે 9. વિદ્યાર્થી મિત્રો તમે બીજી અન્ય સંખ્યા પણ લખી શકો છો. 18 છે તો 1 વત્તા 8 9 થયા. 27 તો 2 વત્તા 7 9 થયા. 36 3 વત્તા 6 એટલે 9. 45 4 વત્તા 5 એટલે 9. 54 5 વત્તા 4 એટલે 9. 7 3 વત્તા 6 એટલે 9 થશે. અને 72 તો 7 વત્તા 2 એટલે થશે 9. તો અહીંયા આપણે 7 દર્શાવી પણ આપણે 8 લખીએ છીએ. એ રીતે ત્રીજું, એવી 8 સંખ્યાઓ લખો જેનો અંકનો સરવાળો 2 થાય. તો પહેલું છે 2 પોતે જ 2 એ 11 તો 1 વત્તા 1 એટલે 2. 3 20 2 વત્તા 0 એટલે 2. 101 1 વત્તા 0 વત્તા 1 એટલે 2 થશે. 110 1 વત્તા 1 વત્તા 0 એટલે 2. છઠ્ઠું 200 2 વત્તા 0 0 વત્તા એટલે 2 થશે. 1001 તો 1 વત્તા 0 વત્તા 0 વત્તા 1 એટલે 2. અને 1010 તો થશે 1 વત્તા 0 વત્તા 1 વત્તા એટલે 2 થશે. હવે આગળ પાંચમું છે 12 કલાકની ઘડિયાળના આધારે 5 પેરીડોમ સમય લખો. તો પહેલું છે 1 જેમ 10 1 ને 10 3 30 5 50 2 20 અને 4 40. બીજા અન્ય પર તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પેરીડોમ એટલે કે જે વિદ્યાર્થી મિત્રો આગળથી વાંચો તો પણ સંખ્યા સરખી અને પાછળથી વાંચો પણ સંખ્યા કેવી હોય સરખી હોય, પણ એવી રીતે લખવાની છે. એ જ છતાં કોઈ પણ 5 પેરીડોમ કેલેન્ડર તારીખો લખો. એટલે 10/2/2001, 2/2/2020, ત્રીજું છે 12/2/2021, ચોથું છે 22/2/2022, પાંચમું 3/2/2030. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે બીજી અન્ય પણ સંખ્યા લખી શકો છો, એટલે તારીખ લખી શકો છો. હવે સાતમું જોઈએ, નીચેની સંખ્યાઓ માટે પેરીડોમ સંખ્યા મેળવો અને લખો. પહેલું છે 49. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, ઉદાહરણ સહેલું છે. તો પહેલું છે 49. તો 49નો પહેલાં સંખ્યા ઉલટાવી જાય એટલે 9 અને 4 એટલે 94 થાય. બેનનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો. તો 143 સરવાળો થયો. પછી ભાઈ સંખ્યા ઉલટાઈ દેવાની એટલે 3 આગળ આવશે, 4 અને 1 સરવાળો કરતા તો 4 8 અને 4. તો આપેલ પેરીડોમ સંખ્યા મળી એટલે કે 4 8 4, આ બાજુ પણ 4 8 4. તો એ રીતે આપણે સંખ્યા મળશે. એ જ રીતે આપણે 95 વત્તા 5 અને 9 59. સંખ્યા ઉલટાવી કરતા સરવાળો કરતો બેનો તો 154 આવતા. હવે સંખ્યા ફરી વખત ઉલટાવ એટલે 4 5 1 થશે, સરવાળો કરતા 605 આવ્યા. ફરી વખત આપણે સંખ્યા ઉલટાવતા સરવાળો કરતા તો આપણને મળશે 11 11. તો હવે તમે આ સંખ્યાઓ આપેલ સંખ્યા કઈ છે પેરીડોમ સંખ્યા છે. ત્રીજું 64. તો 64 વત્તા 46 સંખ્યા ઉલટાવતા 110, 110 વત્તા સંખ્યા ઉલટાતા 0 1 1 તો 121. તો આપેલ સંખ્યા કઈ છે પેરીડોમ સંખ્યા છે. એ જ રીતે આપણે 7 9 સંખ્યા ઉલટાવતા એટલે 9 7 સરવાળો કરતા 176 થશે. ફરી વખત સંખ્યા ઉલટાવતા આપણે તો 847. ફરી વખત સંખ્યા ઉલટાવતા 748 સરવાળો કરતા 1595. ફરી વખત સંખ્યા ઉલટાવતા તો 7546. ફરી વખત સંખ્યા ઉલટાવતા અને સરવાળો કરતા તો 14003. ફરી વખત સંખ્યા ઉલટાવતા આપણે 44044 મળશે. તો આ પેરીડોમ સંખ્યા છે. વિદ્યાર્થીઓ જ્યાં લગીને આપણે આગળથી અને પાછળથી સંખ્યા સરખી ના મળે ત્યાં લગીને આપણે સંખ્યાને ઉલટાવવાનો અને સરવાળો કરવાનો. પાંચમું 96. 96 વત્તા 69 તો 165 થશે. 5 6 1 એટલે 561 ઉલટાવતા એટલે 726. ફરી વખત ઉલટાવતા 627 તો 1353. ઉલટાવતા તો 3531 સરવાળો કરતા 4884. બરાબર, એટલે 4884 મળશે. તો આ પેરીડોમ સંખ્યા છે. આઠમું અંકો 2 3 4નો ઉપયોગ કરી 7 પેરીડોમ સંખ્યા લખો. તો 2 3 2, પછી 4 2 4, 333 323, 343 242 અને 444. આ પછી પણ તમે સંખ્યાઓ લખી શકો છો. હવે આવશે કાપરેકરની જાદુઈ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ આપણે જોઈ લઈએ, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો પહેલી સંખ્યા છે 647 એટલે 6 4 7. તો પહેલું પગથિયું છે ઉલટા અને ચડતા ક્રમમાં લખતા. તો એ જે સંખ્યા આપેલી છે તો પહેલો અંક મોટો છે તે આગળ લખવાનો એટલે 7 6 અને 4.
અને ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા એટલે 4, 6 અને 7. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા એટલે બાદ બાકી કરવાની છે. તો 764 ઓછા 467 તો 297 આવશે. હવે ફરી વખત એ સંખ્યાને 297 હોય એ સંખ્યાને ઉડતા અને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે ઉતરતા ક્રમમાં 9, 7, 2 અને પછી ચડતા ક્રમમાં 2, 7, 9 બાદ બાકી કરતાં 693 આવશે. ફરી વખત ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં પહેલાં ઉતરતા ક્રમમાં એટલે મોટી સંખ્યા અને ચડતામાં નાની સંખ્યા મળશે. બાદ બાકી કરતાં 594 આવશે. ફરી વખત 594 ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખતા મોટામાંથી નાનું બાદ કરતાં 495 આવશે. હવે ફરી વખત 495ને ચડતા ઉતરતા ક્રમમાં લખતા અને મોટામાંથી નાનું બાદ કરતાં 495 આવશે. 495 495ને આપણે તમે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમના આગળ પણ કરશો તો પણ આપણને આ સંખ્યા મળશે. 4, 9 અને 5 જ સંખ્યા મળશે, 495 મળશે. તો આ કાપરેટકર સંખ્યા કહેવાય. હવે એ જ રીતે આગળ જોઈ લઈએ તો પહેલું છે 456. તો ઉતરતા અને ચડતા ક્રમમાં એટલે 6, 5, 4 અને 4, 6, 4, 5, 6. તો ઉતરતા ક્રમમાં એટલે પહેલાં મોટી સંખ્યા, પછી નાની અને એનથી નાની. ચડતા ક્રમમાંની અંદર આવશે સૌથી નાની, એનથી મોટી અને એનથી મોટી આવશે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતાં તો 198 આવશે. હવે પછી વખત ઉતરતા અને ચડતા ક્રમમાં તો 981 અને 189 બનશે. બાદ બાકી કરતાં તો 792 આવશે. ફરી વખત ઉતરતા અને ચડતા ક્રમમાં લખતા તો 972 અને 279. બાદ બાકી કરતાં તો 693 આવશે. ઉતરતા અને ચડતા ક્રમમાં ફરી વખત લખતા 963 અને 363. તો મોટામાંથી નાનું બાદ કરી તો 594 આવશે. ઉતરતા અને ચડતા ક્રમમાં ફરી વખત લખતા 954 અને 459. બાદ બાકી કરતાં તો 495 આવી જાય છે. અને ફરી વખત ઉતરતા અને ચડતા ક્રમમાં ફરી વખત કરતાં તો 495 જ આવે છે. એટલે કે 495 આવી જાય ત્યાં લગીને આપણે ઉતરતો અને ચડતો ક્રમ કરવાનો અને મોટીમાંથી નાની સંખ્યા બાદ કરતા રહેવા. બીજું છે 237. તો ઉતરતા અને ચડતા ક્રમમાં લખતા એટલે 732 અને 237. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા એટલે 732 ઓછા 237 બાદ બાકી કરતાં 495 આવી ગયા. હવે ઉતરતા અને ચડતા ક્રમમાં લખતા તો 9, 5, 4 અને 4, 5, 9. મોટીમાંથી નાની સંખ્યા બાદ કરતા તો કેટલા આવશે? 495. ફરી વખત તમે કરશો તો 495 જ આવશે. બરાબર, ત્યાં લગીન કરવાનું છે આપણે આ પ્રક્રિયા કરતા રહેવા. એ જ રીતે ત્રીજો દાખલો છે 943. ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવ તો 943 અને 349. બાદ બાકી કરતા તો 594 આવશે. ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવતા તો 954 અને 459. બાદ બાકી કરતા આપણે તો 495 મળશે. ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવતા 554 અને 459. બાદ બાકી કરતા તો 495 આવી જાય છે. હવે આપણે ચોથું 680. ઉતરતા અને ચડતા ક્રમમાં એટલે 860 થશે અને 068 થશે. હવે બાદ બાકી કરતાં 860 ઓછા 068 એટલે 792 આવશે. ઉતરતા અને ચડતા ક્રમમાં 972 અને 279. બાદ બાકી કરતાં 693 આવશે. ઉતરતા અને ચડતા ક્રમમાં ફરી વખત તો 963 અને 359. બાદ બાકી કરતાં તો 594 આવશે. ઉતરતા અને ચડતા ક્રમમાં 954 અને 459. બાદ બાકી કરતાં 495 આવશે. ફરી વખત ઉતરતા અને ચડતા ક્રમમાં તો 954 અને 459. બાદ બાકી કરતાં આવી જશે 400. હવે આગળ 4 અંકની સંખ્યા માટે કાપરેટકરની પ્રક્રિયા જણાવ. હવે 3 અંકની જોઈએ, હવે 4 અંકની જોવાની છે. તો ઉદાહરણ સમજી લઈએ. પહેલું છે ઉદાહરણ સંખ્યા 7652. તો ઉતરતા ક્રમ અને ચડતા ક્રમ તો સંખ્યા બનશે 7, 6, 5 અને 2 એટલે કે 7652. અને બીજી નાની ઉતરતા ચડતા ક્રમની બનશે 2567. તો બાદ બાકી કરતાં મોટામાંથી નાની બાદ કરતાં તો 5085 આવશે. એ જ પ્રમાણે ફરી વખત ઉતરતા ક્રમ અને ચડતા ક્રમમાં ગોઠવતા અને બાદ બાકી કરતા તો આ જ પ્રક્રિયા કરવાની છે. છેલ્લે અંતે આપણે જવાબ મળશે 6174 આવશે. તો આ આપણે સંખ્યા આવી જાય તો આ થઈ જશે આપણે
કાપરેટકર સંખ્યા થઈ જશે. તો એ જ રીતે પુનરાવર્તન કરવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, જોઈ લઈએ આગળ. 10મું, નીચેની સંખ્યાઓ પર કાપરેટકર પ્રક્રિયા લાગુ પાડો. તો પહેલી છે 2746. તો ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવતા અને બાદબાકી કરતા તો 5175 આવશે. એ જ રીતે ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવતા 7551 અને 1557 થશે. બાદબાકી કરતા તો 5994 આવશે. ફરી વખત ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવતા તો 9954 અને 4599. બાદબાકી કરતા તો 5553. ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવતા 5553 અને 3555. બાદબાકી કરતા 1998. ઉતરતા અને ચડતા ક્રમમાં 9981 અને 1899. બાદબાકી કરતા 1882 આવશે. તો ઉતરતા અને ચડતા ક્રમમાં લખતા બાદબાકી કરતા તો આ રીતે આપણે જવાબ 6174 આવી જશે. ફરી વખત તો તમે ઉતરતા અને ચડતા ક્રમમાં લખશો તો આપણને આ સંખ્યા મળશે. બીજું છે 4132. ઉતરતા અને ચડતા ક્રમમાં લખતા વિદ્યાર્થી મિત્રો ખાસી બધા વખત કરવાનું છે. અહીંયા તો ધ્યાનપૂર્વક કરવાનું છે. ચડતા અને ઉતરતા ક્રમમાં ભૂલ ના પડે. ઉતરતો ક્રમ એટલે પહેલાં મોટી સંખ્યા આવશે, પછી એનથી નાની અને છેલ્લે નાની, અને ચડતા ક્રમમાં આવશે સૌથી નાની, પછી એનથી મોટી અને એનથી, પછી મોટામાંથી નાનું બાદ કરવાનું છે. તો આ રીતે આપણને જવાબ આવી જશે. એટલે 6174 આવી જશે. ત્રીજું છે 8642. ઉતરતો અને ચડતો ક્રમમાં ગોઠવતા તો 8642 અને 2468. બાદબાકી કરતા તો આપણને મળશે 6174. ચોથું 5388. તો આપણે ઉતરતો અને ચડતો ક્રમમાં ગોઠવતા એટલે કે 7642 અને 2467. બાદબાકી કરતા 5175 આવશે. ફરી વખત ઉતરતો અને ચડતો ક્રમમાં બાદબાકી કરતા છેલ્લે અંતે આપણને આ રીતે કરતા તો 6174 જવાબ આવી જશે. એટલે આપણો આ આન્સર આવી જાય તો આપણે આ સંખ્યા થઈ. હવે એ આગળ હવે આવશે આપણે 11મો. નીચે આપેલા દરેક વિધાન એક ઉદાહરણ લખો. તો 5 અંકની સંખ્યા અને વત્તા 4 અંકની સંખ્યા તો 5000 એટલે 55000 મેળવો. તો આ રીતે આપણે મેળવી શકાય છે. 5 અંકની સંખ્યા અને 4 અંકની સંખ્યા બાદબાકી સરવાળો કરતા તો આપણને 55000 મળે. બીજો છે 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો તો 95000 કરતાં વધારે. તો અહીંયા 50000 વત્તા 50000 તો આપણને અહીંયા 1 લાખ મળશે. ત્રીજું 3 અંકની સંખ્યા અને 3 અંકની સંખ્યાનો સરવાળો 4 અંક મેળવો. તો 3 અંકની સંખ્યા 500 વત્તા 500 તો 1000 થશે. વિદ્યાર્થી મિત્રો તમે બીજી અન્ય સંખ્યા પર લઈ શકો છો. તો 5 અંકની સંખ્યા ઓછા 3 અંકની સંખ્યા તફાવત 4 અંક મેળવો. તો 1000 ઓછા તો 10000 થશે. 10000 ઓછા 900 કરીશું તો 9100 આવશે. તો 9100 આવશે. પાંચમું 5 અંકની સંખ્યા ઓછા 5 અંકની સંખ્યાનો તફાવત 90 કરતાં ઓછો મેળવી. તો 11000 ઓછા 10920 તો 90 કરતાં ઓછો એટલે 80 આવી ગયા. બીજી અન્ય સંખ્યા પર તમે વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. 12મો નીચે આપેલી આકૃતિમાંથી સંખ્યા કે તબક્કાઓની સરવાળો શોધો. અહીંયા ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ લઈએ આપણે. પહેલું છે અહીંયા આપણને આકૃતિ આપેલી છે. તો 24 ગુણ્યા એટલે 24 કેટલા છે 18 છે. તો 24 ગુણ્યા 8 કરવાના. 42 કેટલા છે કે ભાઈ 12 છે. તો 24 ગુણ્યા 8 કરીશું 18 કરીશું તો 432 અને 42 ગુણ્યા 12 કરીશું તો 504. સરવાળો કરીશું તો 936 આવશે. બીજું હવે 2 બિંદુ એટલે 2 ટપકા પણ કહેવાય એને. તો 2 બિંદુ એટલે 22 છે. તો 22 ગુણ્યા 2 એટલે 44 થશે. 4 બિંદુ એટલે 14 છે તો 56 થશે. 5 બિંદુ 6 છે એ થશે 30. 3 સરવાળો કરીશું તો 130 બિંદુ છે. ત્રીજો જોઈ લઈએ. 100 છે આકૃતિમાં પહેલી વર્તુળની અંદર તો 14 છે 100 તો 14 ગુણ્યા 100 કરીશું તો 1400 થશે. 208 છે એટલે 1600 થશે. 404 છે એટલે 1600 થશે. અને 801 છે તો 800. સરવાળો કરીશું તો 5400 આવશે. એ જ રીતે ચોથીમાં જોઈશે આપણે. તો 1 અંક 2 અંક 3
અહીંયા 2 સરવાળો થશે 2, અહીંયા 4 થશે. આ બધાનો સરવાળો અહીંયા કરેલો છે આપણે હરોળનો. તો અહીંયા કુલ થશે 255 આવશે. આગળ હવે એક વર્ણનો ઉકેલાયા રહસ્ય કોલાજ અનુમાન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, એકી સંખ્યા હોય તો 3n વત્તા 1 બરાબર, અને બેકી સંખ્યા હોય તો n/2. આપણે જોઈ લઈએ. તો પહેલું છે 32. તો 32 બેકી સંખ્યા છે. તો 32 છે બેકી સંખ્યા માટે n/2 સૂત્ર વાપરશે. તો 32/2 એટલે થશે 16. 16 એ પણ એકી સંખ્યા છે, તો 2 વડે ભાગતા તો 16/2 એટલે 8. 8 બેકી સંખ્યા છે, 2 વડે ભાગતા તો 8/2 એટલે 4. 4 પણ એ બેકી સંખ્યા છે, 2 વડે ભાગતા 4/2 એટલે 2 થશે. 2 એકી સંખ્યા છે, તો 2 વડે ભાગતા તો આપણને 1 આવી જાય છે. તો જ્યાં લગીન 1 ના આવે ત્યાં લગીન આ પ્રક્રિયા કરતા રહેવાનું. તો એકી માટે 3n વત્તા 1 અને બેકી માટે n/2. હવે આવશે 17. ખાસ ધ્યાન રાખજો, 17 એ એકી સંખ્યા છે, તો 3n ગુણ્યા 1 એટલે 17 ગુણ્યા 3 કરીશું વત્તા 1 એટલે 3 વડે ગુણાકાર અને 1 ઉમેરીશું. તો 51 વત્તા 1 એટલે 52 થશે. 52 એ પાછી બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યા માટે આપણે 2 વડે ભાગીશું. તો 52/2 એટલે 13. 13 એ એકી સંખ્યા છે, તો 3 વડે ગુણીશું અને 1 ઉમેરતા તો 39 વત્તા 1 એટલે 40 થશે. 40 એ એકી સંખ્યા છે, 2 વડે ભાગીશું. 40/2 એટલે થશે આપણે 20. 20 બેકી સંખ્યા છે, 2 વડે ભાગાકાર કરીશું તો 20/2 એટલે 10. 10 એ બેકી સંખ્યા છે, 2 વડે ભાગીશું. 10/2 એટલે 5. 5 થઈ ગઈ પાછી એકી સંખ્યા, તો એકી સંખ્યા માટે 3 વડે ગુણાકાર કરીશું અને 1 ઉમેરીશું. તો 5 તાલી 15 વત્તા 1 એટલે 16. 16 છે બેકી સંખ્યા, 2 વડે ભાગીશું એટલે 8 આવશે. 8 પણ બેકી સંખ્યા છે, 2 વડે ભાગાકાર કરીશું એટલે 4 આવશે. 4 એ બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગીશું. 4/2 એટલે 2. 2 પણ એ બેકી સંખ્યા છે, 2 વડે ભાગીશું એટલે આપણે જવાબ આવી ગઈશું 2/1 એટલે 1 આવી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, એકી સંખ્યા માટે 3n વત્તા 1 અને બેકી સંખ્યા માટે n/2. હવે આ ફોર્મ્યુલો યાદ રાખીશું તો દાખલો આ ઇઝી થઈ જશે. હવે આગળ ખાસો મોટો દાખલો છે 43. તો 43 એકી સંખ્યા છે, 43 ગુણ્યા 1 વત્તા 1 એટલે 29. 129 વત્તા 1 એટલે 130 થશે. 30 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગીશું એટલે 65. 65 એકી સંખ્યા છે, 3 વડે ગુણાકાર કરીશું અને 1 ઉમેરીશું 196. 196 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગીશું એટલે 98 આવશે. 98 બેકી સંખ્યા છે એટલે 49. 49 એકી સંખ્યા એટલે 3 વડે ગુણાકાર કરીશું અને 1 ઉમેરીશું 148. હવે 148 છે એ બેકી સંખ્યા એટલે 54 આવશે. અને 54 બેકી સંખ્યા એટલે 37. ફરી વખત 37 એકી સંખ્યા છે, તો 37 ગુણ્યા 3 વત્તા 1 એટલે 112 આવશે. 112 બેકી એટલે 2 વડે ભાગાકાર કરીશું એટલે 56. એ રીતે આ બાજુ આવશે 58. 14 7 7 એકી સંખ્યા, 3 વડે ગુણાકાર 1 ઉમેરીશું તો 22. 22 બેકી એટલે 11. 11 એકી તો 11 ગુણ્યા 3 વત્તા 1 એટલે 34. 34 બેકી સંખ્યા, તો 34/2 એટલે 17 થશે. 17 એકી સંખ્યા, 17 ગુણ્યા 3 વત્તા 1 એટલે 52. 52 બેકી એટલે 26 આવશે. અને 26 એ બેકી સંખ્યા, 26/2 એટલે 13. તો આ રીતે કરીશું. 13 એકી સંખ્યા પાછી, તો 3 વડે ગુણાકાર 1 ઉમેરતા એટલે 40. તો પછી અહીંયા આવશે 20. 10 5 આવશે. 5 એકી સંખ્યા એટલે 3 વડે ગુણાકાર 1 ઉમેર એટલે 16 આવશે. 16 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગાકાર 8. 4 2 અને 1 આવી ગયું. તો આ રીતે કરે. 160 આગળ. 160 બેકી સંખ્યા એટલે 16/2 એટલે 80. 80 બેકી સંખ્યા એટલે 40. 40 બેકી સંખ્યા એટલે 20. 20 બેકી સંખ્યા એટલે 2 વડે ભાગાકાર કરીશું. 10. 10/2 5. 5 થઈ ગઈ એકી સંખ્યા એટલે 5 ગુણ્યા 3 વત્તા 1. વિદ્યાર્થી મિત્ર 15 નથી કાઉન્સ્યા, તો 5 ગુણ્યા 3 વત્તા 1 એટલે 15 વત્તા 1 એટલે 16. 16 બેકી સંખ્યા એટલે 16/2 એટલે 4. 8 આવશે. 8 બેકી સંખ્યા એટલે 8/2 એટલે 4. 4 બેકી સંખ્યા, 4/2 એટલે 2. 2 બેકી સંખ્યા, 2/2 એટલે 1. હવે આગળ નીચેના પ્રશ્નોનો અંદાજિત મૂલ્ય લખો. તો પહેલું છે, તમારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 500 કરતાં ઓછી. જેટલી તમારી સંખ્યા હોય એટલી તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે બીજું છે, તમારા ગણિતના પાઠ્યપુસ્તકની પાનાની સંખ્યા, તો અંદાજે 150 થી 200 પાના લખી શકો છો. વધારે ઓછા પણ હોઈ શકે છે. તો તમારા વર્ગમાં ખંડમાં રહેલી વસ્તુઓની સંખ્યા, વસ્તુઓ અંદાજે 30 થી 35. તો બેન્ચ છે, ફૂલપટ્ટી છે, ઘડિયાળ છે, બરાબર, એ બધી
ખુરશી, ટેબલ, કબાટ, તો અંદાજે તમે વગેરે ગમે તે સંખ્યા હોઈ શકે તમે લખી શકો છો. ચોથું છે 1 કલાકમાં તમે કેટલી શ્વાસ સંખ્યા અંદર 700થી 1000. પાંચમું, તમારી શાળા અને તમારા ઘર વચ્ચેનું અંતર અનુમાન લગાવો, એટલે અંદાજ 2 કિલોમીટર છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 15મું, નીચે આપેલા રમતોમાં જીતવાની વ્યૂહરચનાઓ લખો. તો આપણે 1, 2, 3 છે, તો જોઈ લઈએ આપણે આગળ. તો 2 ખેલાડીઓ વારાફરતી પહેલાં 1, 2, 3 ઉમેરે છે, તો ખેલાડી સૌથી પહેલાં 21 સુધી પહોંચશે તેથી છે. તો અહીં દર વખતે વધુમાં વધુ 3 ઉમેરી શકાય છે અને ઓછામાં ઓછા 1 ઉમેરી શકાય છે. એટલે કે એક રાઉન્ડમાં બંને ખેલાડી થઈને કુલ 1 + 3 એટલે 4નો તફાવત લઈ શકાય. તો 21 સુધી પહોંચવા માટે 21 - 4 એટલે 17, 17 - 4 એટલે 13, 13 - 4 એટલે 9, 9 - 4 એટલે 5, 5 - 4 એટલે 1. ટૂંકમાં આપણે કહીએ તો જવાબ જોઈ લે. તો રમતમાં જીતવાનું રહસ્ય 1, 5, 9, 13 અને 17નો અંક પર પહેલાં પહોંચવાનું છે. જો તમે આ અંકો મેળવી લેશો તો અંતે 21 તમે જ પહોંચશો અને જીતશો. આગળ પ્રવૃત્તિ આપેલી છે. હવે આગળ ગૃહકાર્ય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા વિકલ્પમાં આવશે બી આવશે 62. હવે આ બે માટે સૌથી મોટી સંખ્યા આ છે, તો આપણે સુપર સેટ એટલે સૌથી મોટી સંખ્યા, તો 62 આવશે. બીજાની અંદર આવશે નાનામાં નાની 3 અંકની સંખ્યા અને નાનામાં નાની 2 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત શું છે? તો જવાબ આવશે અહીંયા સી, તો 90 આવશે. આપેલા પેટર્નમાં આવતી સંખ્યા કઈ હશે? તો એ આવશે 19. ચોથું, સંખ્યાઓ 1 થી 100માં 6 કેટલી વખત આવે છે? તો 20 વખત આવે છે. પાંચમું, નીચેનામાંથી પેરીડોમની સંખ્યા કઈ છે? તો 424 છે. તો એ રીતે છઠ્ઠાની અંદર આવશે બી 4, 40 અને સાતમામાં આવશે બી 12, આઠમામાં આવશે 199 અને નવમામાં આવશે સી 6174 અને 10મામાં આવશે બી 880. હવે બીજું છે ખરા અને ખોટા. પહેલામાં આવશે ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું, સાતમામાં એટલે છઠ્ઠામાં ખરું, સાતમામાં ખોટું, આઠમામાં ખરું, નવમામાં ખરું, 10મામાં ખરું. આગળ છે નીચે આપેલા વિધાનો એ અને કારણ આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ પર ખરાની નિશાની કરવાની છે. તો પહેલાની અંદર જવાબ આવશે એ, બીજાની અંદર આવશે ડી અને ત્રીજાની અંદર આવશે ડી, ચોથાની અંદર આવશે એ. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનાર વિડીયોનો